कल्याण हेतवे पार्वती प्रिय पुत्राय गणेशाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ गुरुभ्यो नमः। या कुन्देन्दुतुषारहार धवला या शुभवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करा प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाया ॐ सरस्वत्यै नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूत निवासोऽसि वासुदेव नमोऽस्तुते। वंशे विभूषितकरा नवनीरदाभात् पीताम्बरा
कृष्णात् परं किमपि त्वमहं न जाने। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिका देशनी जय। श्री रणछोड़ रायनी जय। बाल कृष्ण भगवान जय। श्री अम्बे माता की जय। सद्गुरु संत श्री पुनीत महाराज की जय। श्री राम भक्त प्यारे ओम नमः पार्वती पतये हर 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 महादेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे मुरारे हे नाथ नारायण श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। नाथ नारायण वाला सज्जनों, आप सौ फेसबुकના માધ્યમથી આ શ્રી દ્વારિકાધીશ કથાનો જીવન પ્રસારણ દ્વારા લાભ લઈ રહ્યા છો ત્યારે આપ સૌના અંતઃકરણમાં વિરાજિત પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં
હું મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ વ્યક્ત કરું છું. ગઈકાલે આપણે આનંદોત્સવ ઉજવ્યો. આનંદોત્સવ એટલા માટે કે આનંદનો જન્મ થયો, આનંદ પ્રગટ થયો. એટલે હું તો ઘણી વાર એવું પણ વિચારું કે ભાઈ આ ફાધર્સ ડે, મધર્સ ડે, ફ્રેન્ડશિપ ડે, તો તમને નથી લાગતું કે આને આનંદ ડે તરીકે ઓળખવું જોઈએ? ધ ડે ઓફ हैप्पीनेस, क्योंकि नंद ये आनंद भयो है. इसीलिए આપણે વાલા કેટલાક વર્ષો પછી આવી પ્રતિકૂળ સ્થિતિને કારણે જાહેરમાં પ્રસંગ ઉજવી નથી રહ્યા, પણ તે છતાં મેં જોયું છે કે દરેક ઘરની અંદર પોતાના ઘર મંદિરમાં, નિજ મંદિરમાં બધા જ હરિભક્તોએ ખૂબ ધામધૂમથી અને બહારની બિલકુલ અસર થયા વગર આનંદથી આ પ્રસંગ ઉજવ્યો. આપ સૌને ખૂબ શુભેચ્છા. વળી આપણે તો કથાની અંદર 2 જન્મ્ય ઉજવ્યા. આપણા કથાના નાયક મુખ્ય પાત્ર એવા શ્રી બોરાણા ભગત, તેમનો પણ જન્મોત્સવ ઉજવ્યો અને ભગવાન બાલકૃષ્ણનો પણ ઉજવ્યો છે. ભગવાન પોતાના ચૂંટેલા પુષ્પો યાને ભગતો, સંતો, એને આ પૃથ્વી પર, આ ધરા પર નિયુક્તિ કરી અને મોકલે છે. એ કેમ મોકલે છે? કેમ ભગતો મને ને તમને, કેમ સંતો મને ને તમને, આપણે સૌને પોતાની નિજતા આપવા માટે, પોતાના અંદરના શુદ્ધ ભાવ અર્પણ કરવા માટે આપણી સમક્ષ હાજર થાય છે. કારણ કે ભગવાને એ સંતો ભક્તોને એક પ્રકારે નિર્દેશ કર્યો હોય છે કે હું આપની નિયુક્તિ કરું છું, આપની પસંદગી કરું છું, આપનું સિલેક્શન કરું છું કે આપે સમાજના જે માયા થકી નિંદ્રાવસ્થ થયેલા હોય એ સર્વેને જાગૃત કરવાની જવાબદારી છે. અને એટલા માટે આપણને સૌને જાગૃત કોણ કરે? શાસ્ત્રો આપણે પઢીએ, આપણે વાંચીએ અને ઘણી વખત શાસ્ત્રોની ગૂઢ અથવા તો સાંકેતિક પરિભાષા આપણે ઉકેલી નહીં શકીએ, એના અર્થ સમજી નહીં શકીએ, ત્યારે સંતો અને ભક્તો એને ડાયલ્યુટ કરીને આપણી ભાષામાં આપણને સમજ પડે એ રીતે, આપણને ફાવે એ રીતે એનું નિરૂપણ કરે અને જેથી આપણે એને સારી રીતે પચાવી શકીએ, આપણે સારી રીતે એને સમજી શકીએ. અને એટલે જાગૃતિ લાવવા માટે સંતોને, ભક્તોને ભગવાને નિયુક્ત કર્યા છે. અને એટલા માટે ભક્તનો અવતાર છે અથવા તો ભક્તનો જન્મ છે, અને એટલા માટે સંતોનું વિચરણ છે. આપણા લાભ માટે, આપણી નિંદ્રાને તોડવા માટે. રામ ભગતે ભજનો બહુ જ લખ્યા. એમાં જાગો તો જાગજો રે, જાગી જુઓ રે, જરા જાગી જુઓ રે, જાગ જાગ તું જાગ જગતમાં, ભાગ ભાગ તું ભાગ ભગતમાં. એવા અનેકો ભજન, એમાંનું એક ભજન મને બહુ જ પ્રિય છે, એટલે આજે એને મંભળાવું કે જાગો તો જાગજો રે, આ અવસર અણમૂલો જાય છે. જાગો તો જાગજો રે, અવસર અણમૂલો જાય છે. જાગો તો જાગજો રે, અવસર અણમૂલો જાય છે.
અણમૂલો જાય છે. જાગો તો જાગજો રે અવસર અણમૂલો જાય છે. જાગો તો જાગજો રે, અવસર અણમૂલો જાય છે. હે અણમૂલ હીરલો માનવ તનનો જોજો ના છટકી જાય. અણમૂલ હીરલો માનવ તનનો જોજો ના છટકી જાય. એ 84 લક્ષનો ચક્રાવો પાછો ભાગ્યના અથડાય. હે 84 લક્ષનો ચક્રાવો પાછો ભાગ્યના અથડાય. તમે માયાને ત્યાગજો રે અવસર અણમૂલો જાય છે. માયાને ત્યાગજો રે, અવસર અણમૂલો જાય છે. હે આવો આવો રામ શ્યામ ગાવ અવસર અણમૂલો જાય છે. આવો આવો રામ શ્યામ ગાઓ, અવસર અણમૂલો જાય છે. હે માયાની બાજી નાખે છે આજી પાપ ના કરાવે કામ. માયાની બાજી નાખે છે આજી પાપ ના કરાવે છે કામ. એ લાલચમાં લપટાવી નાખે નરકમાં ભૂલાવી રામનું નામ. લાલચમાં લપટાવી નાખે નરકમાં ભૂલાવી રામનું નામ. તમે ભક્તિમાં ભાગજો રે અવસર અણમૂલો જાય છે. ભક્તિમાં ભાગજો રે, અવસર અણમૂલો જાય છે. એ આવો 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 રામ શ્યામ ગાવ અવસર અણમૂલો જાય છે. આવો રામ શ્યામ ગાઓ, અવસર અણમૂલો જાય છે. અવસર અણમૂલો જાય છે. અવસર અણમૂલો જાય છે. જાગો તો જાગજો રે અવસર અણમૂલો જાય છે. આવો આવો રામ શ્યામ ગાવ. જે ક્ષણ વીતી જાય છે એ ફરીથી આવતી નથી. ગમે એટલા કરોડો રૂપિયા ખર્ચો તો પણ ગયેલો સમય આવતો નથી, અને ગમે એટલા કરોડો રૂપિયા ખર્ચો તો ભવિષ્યનો સમય તમને દેખાતો નથી. ગમે એટલા કરોડો રૂપિયા ખર્ચો તો પણ વર્તમાન સમયને તમે બાંધી નહીં શકો. ચરૈવતી ચરૈવેદી એ ચાલતો જ રહે, ચાલતો જ, એ અટકે નહીં. સમયને અટકાવી નહીં શકાય. અને એટલા માટે સંતો કહે છે જાગી જાઓ, જાગૃત થાઓ. બહુ જ સુંદર રીતે સમજાવતા હોય સંતો. એવા એવા ઉદાહરણો ને એવા એવા દાખલાઓથી આપણને સમજાવવાનો એવો મેં એક દ્રષ્ટાંત હમણાં સાંભળ્યું છે. એ મારા રામ ભગતની દીકરી યોગીની પાસે એવું સાંભળ્યું મેં, બહુ સરસ મને લાગ્યું એટલે હું તમને શેર કરું. પહેલાના જમાનામાં બધા બહુ વર્ષો પહેલા માટલામાં માખણ અને છાશ ને દહીં ને બધું વેચવા માટે નીકળતા. એમાંનો એક ગામડાનો ગમાર એ માટલામાં છાશ લઈને વેચવા માટે નીકળે છે. કોઈ છાશ લેવો, કોઈ છાશ લેવો. એક દિવસ એવું બને છે
કે આખો દિવસ પરિશ્રમ કર્યો છે, ભટક્યો છે, પણ કોઈ છાસ લેતું નથી. સંધ્યા થવા આવે છે અને નિરાશ થઈને ઘરે જતો હતો, એમાં સામેથી એક સંત પધારેલા છે. એ આ સંતને પણ ખૂબ તરસ લાગી હતી. એમણે પણ આખા દિવસમાં કોઈ જગ્યાએ જળની વ્યવસ્થા બરાબર મળી નહીં હશે, અને એટલા માટે એટલે બોલો છાસ વેચતો હતો. એની પાસે જઈને કહ્યું છે કે આપ શું વેચો? કે છે છાસ. ઓહો, ખૂબ તરસ્યો છું, મને પાસો આપ. કેમ નહીં? અને ઓલા એ માટલું જેવું નીચે ઉતાર્યું, અને સંત એટલા બધા તરસ્યા હતા કે એને સીધું માટલું જ માંડી દીધું મોઢે, અને આખું બધું જેટલી છાશ હતી બધી પી ગયા. બોલો જોયા જ કરે કે ચલો સારું, જે બાને તો જે બાને મારી બધી પૂરેપૂરી છાશ વેચાઈ ગઈ ને છાશ પીવાઈ ગઈ. એટલે સંત તો ચાલતા થયા. એટલે પેલા કહ્યું કે ભાઈ બાપજી માફ કરજો, આપ સંત છો, સાધુ છો, હું જાણું છું, પણ તે છતાં મારે જીવન ગુજરાન ચલાવવાનું છે, કુછ દામ તો દીજીએ, કઈ દામ તો આપો, પૈસા તો આપો. સાધુએ તરત કહ્યું ભાઈ અમારી પાસે દામ નહીં હોય, અમારી પાસે નામ હોય. અલગ અબૂધ હતો પણ સમજી ગયો વાલા કે ભાઈ એમ સમજીશ કે મેં આજે સેવા કરી, એમ સમજીશ કે મેં કોઈનું ભલું કર્યું. એટલે એને તરત પેલા સંતને કહ્યું કઈ વાંધો નહીં, દામ નહીં તો નામ તો આપો. હાય, અને સંતે કહ્યું કે નામ આપું ને, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. પેલો ગામડાનો વ્યક્તિ બિચારો નામ લઈ અને જાતો તો, એટલે પછી પેલા સંતે પણ કહ્યું મને ખૂબ પ્રેમ છે તારા પ્રત્યે, ખૂબ સ્નેહ છે, તે મારી પાસે દામ માંગ્યા પણ મારી પાસે નહોતા, એટલે તું નામ લઈને જાય છે. બેટા એક કામ કરજે, થોડે તું જે રસ્તે જાય છે ને ત્યાં મારા તને 2 શિષ્ય મળશે, એની પાસે તું દામ માંગજે. જાય છે આગળ, સંત ગયા છે આ બાજુ, નીકળેલો ઓલો ગામડાનો ગમાણ. રસ્તામાં 2 શિષ્ય મળ્યા, એટલે એને કહ્યું પેલા કે ભાઈ મને તમારા સદગુરુ મળ્યા હતા આગળ, એમણે મારી છાશ પીધી અને પછી એને દામની વાત મેં પૂછી ત્યારે એને કહ્યું મારા 2 શિષ્ય દામ આપશે. આ શિષ્ય કહે છે કે અમારી પાસે દામ કેવા, અમે ક્યાં કમાવા જઈએ છીએ, તો આપની પાસે જે હોય તે આપો. ને પેલા એ પણ આ જ વાત કરી કે અમારી પાસે દામ નહીં પણ નામ છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે રામ રામ હરે હરે રામ હરે
कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे राम राम कृष्ण कृष्ण શિષ્ય જેવું નામ આપ્યું છે એક તો તન્મય થઈ અને ઓલો પોતાના રસ્તે નીકળ્યો, ખૂબ આનંદિત છે કે આજે મેં કોકનું ભલું કર્યું અને સાથે ભગવાનનું નામ હું લઈને જાઉં છું. રસ્તામાં આજ નામનું ચિંતન કરતા કરતા એને થોડાક સમય પછી એને એમ લાગ્યો કે આ મારું માટલું ધીરે ધીરે ભારે થવા લાગ્યું. આ કેમ આવું બને છે? આ મારી છાસ તો બધી ખાલી થઈ ગઈ છે, આમાં તો કઈ હોવું નહીં જોઈએ. અને અત્યાર સુધી હલકું લાગતું હતું આ માટલું. એ પોતાના ઘર સુધી પહોંચે એ પહેલા એને માટલું નીચે ઉતારીને જોયું તો આખું માટલું હીરા ને મોતી ને માણેક ને સોનું ને ચાંદી ને આ બધું ભરીને એ ખુશ થયો તો ખરો, પણ સાથે આ ભલે ગમાર હતો પણ એને ચિંતન કેવું સુંદર કર્યું. એને વિચાર્યું કે આ માટીના માટલાની અંદર જો આ સંત આ હીરા મોતી સોનું આ ભરી શકે, ખજાનો ભરી શકે, તો સાહેબ આ પણ મારું માટીનું બનેલું છે. જો આ માટલાની અંદર સોના ચાંદી ભરે અને આ મારા આ પંચતત્વના આ માટલાની અંદર શું નહીં ભરી શકે. માટલું નીચે મૂકી અને સીધો દોડીને સંતના ચરણમાં પડ્યો કે વાલા, તમે પેલું માટલું સોના ચાંદી ને હીરાથી ભરી દીધું, હવે તમારું કામ છે આ માટલું ભરવાનું છે. અને નામથી મને મારા આપ જે નામ આપશો એ નામ રૂપી સંસ્કારથી હું મારું આ પંચતત્વ રૂપી માટલું ભરીશ. વાલા, હું તમારો સંકેત સમજી ગયો, તમે શું ભરવા માંગતા હતા. અગર હું એ સોના ચાંદીથી હું સંતુષ્ટ થઈ ગયો હોત તો હું જાગ્યો નહીં હોત, ઉલટો માયામાં પડ્યો હોત. પણ આજે તમે મને જાગૃત કરી દીધો. ધન્ય હો પ્રભુ, ધન્ય હો. હું આપનો શિષ્ય થઈ જાઉં. જાગૃતિ લાવવાના કેટલા સુંદર પ્રકાર છે. એટલે રામ ભગત કહે છે કે જાગો તો એટલે અણમૂલો હીરલો માનવ તનનો જો ના છટકી જાય. ધીસ ઇઝ ધ રેરલી ફાઉન્ડ. ભાગ્ય જ મળે, એકદમ ખૂબ ખૂબ પુણ્ય કર્યા હોય તો મળે. અને એટલા માટે ભક્તોનો જન્મ છે. અને એટલા માટે ભગતો મારીને તમારી પાસે આવી, સંતો મારીને તમારી પાસે આવી અને આ સંદેશ પણ આપે છે અને આપણને બધાને જાગૃત કરે છે. તો ભક્તનો જન્મ બતાવ્યો આપણે ગઈકાલે. કેટલું સુંદર વાતાવરણ ગઈકાલે બન્યું હતું. હા, ભગતનો જેમ જન્મ થયો, પણ આ જુદી રીતના આ ભગતની ચેષ્ટાઓ, આ ભગતના લક્ષણો એકદમ વિચિત્ર પ્રકારના, એકદમ વિચિત્ર. ક્યોંકि દૈવી વિભૂતિ શબ્દ વાપર્યો છે પુરાણ કથાની અંદર. બોડાણા ભગતનો જ્યારે જન્મ થયો ત્યારે દૈવી વિભૂતિ શબ્દ વાપર્યો કે દૈવી વિભૂતિનું અવતરણ થયું. એના અંગ પર ચિહ્નો હતા, એના કપાળ પર વિષ્ણુનું ઉદ્વપુંદ હતું. બોડાણા ભગતના કપાળ પર મરણ પર્યંત એમ કહેવામાં આવે છે કે વિષ્ણુનું ઉદ્વપુંદ આપોઆપ જ હતું, એમાં કોઈ કરેલું નહીં, જન્મથી લઈને. અને અજાન બાહુ યાને
ગૂંથણ સુધીના જેના લાંબા લાંબા હાથ હોય એને અજાન બાહુ કહેવામાં ખૂબ નસીબવંત. એમ કહેવાય છે, અમે તો પુનિત મહારાજના દર્શન નથી કર્યા, પણ જેણે દર્શન કર્યા છે એમ એ કહેતા કે પુનિત મહારાજ અજાન બાહુ હતા. ઘૂંટણ સુધીના જેના લાંબા લાંબા હાથ છે. ગોવિંદ ભગતે એક ભજનમાં લખ્યું છે, ભગવાનને બારામાં ભગવાનને સંબોધીને અજાન બાહુ. આ બાજુ ગામમાં ઠેર ઠેર વાત ચાલે છે કે કોઈ આબ વીરસિંહને ત્યાં, અને રતનબાઈ માતાનું નામ, પિતાનું નામ વીરસિંહ. વીરસિંહને ત્યાં જે બાળક જન્મ્યું છે અદ્ભુત છે, અદ્ભુત છે. લોકો દર્શને આવ્યા છે. એમ કહેવાય છે કે જે તિલક કર્યું હતું, તિલક હતું, ઉદ્વપુંદ હતું, જે તે જાણે હમણાં જ કોઈએ તાજું કર્યું હોય કુમકુમથી, એવું પ્રભાવિત અને દર્શનીય હતું. લોકો દર્શન કરવા માટે આવ્યા. બાળક 1.5 મહિનાનો થાય પછી એને નામકરણ સંસ્કાર કરવામાં આવતા. હું જ્યારે સંસ્કારની વાત આવે ત્યારે મને યાદ આવે, હું કોઈ વખત મારી બહુ ઈચ્છા છે કે 16 સંસ્કારની વાત કોઈ વખત કરું વિસ્તાર, પણ આમાં સમયના અભાવે હું કરી નથી શકતો. મને ગમે છે આ. તો આ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે નામકરણ સંસ્કાર વિધિ છે. અને 1.5 મહિને, એ સમયે 1.5 મહિને બાળકને આમ તો સુતિકા ગૃહમાંથી પણ 1.5 મહિને બહાર કાઢતા. ભગવાન બાલકૃષ્ણને એવી રીતે બહાર કાઢતા. તો 1.5 મહિનાનો બાળક છે. નામાભિદાન માટે ગામના જોશીને તેડા આવ્યા છે. આસન પર બેસીને જોશીએ જોશ જોયા. આપણામાં જ્યોતિષ શાસ્ત્ર ભૃગુ ઋષિના કારણે આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રની બહુ ખૂબ સુંદર વાતો. જ્યોતિષ શાસ્ત્ર આપણામાં એસ્ટ્રોલોજી જેને કહેવાય એ ખરેખર સાચું જ છે, પણ સાચો જોવા વાળો હોવો જોઈએ અને આપણી સાચી કુંડળી હોવી જોઈએ. બસ આ બે જ નિયમ લાગે. કથા એવી છે, એક મેં કોક જગ્યાથી સાંભળેલી છે કે એક વખત ભૃગુ ઋષિ લક્ષ્મી નારાયણને ત્યાં જાય છે. લક્ષ્મી નારાયણને ત્યાં ભૃગુ ઋષિનું આગમન થતા લક્ષ્મીજી થોડા રીસાયા અને એ બીજા કમરામાં ચાલ્યા જાય છે. ભગવાન વિષ્ણુએ ઘણી વખત લક્ષ્મીજીને પોકાર્યા, પણ લક્ષ્મીજી જળ આપવા માટે પણ નહીં આવ્યા બહાર. આવ્યા એટલે વિષ્ણુ ભગવાન સ્વાભાવિક ઉભા થઈ પછી પૂછ્યું લક્ષ્મીજીને, આપ બહાર તો આવો. ભૃગુ ઋષિ જેવા ઋષિ આવ્યા છે, મહાન બ્રાહ્મણ આવ્યો છે. અને ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે હું તો આવા જ નહીં, કારણ કે મને હજુ તમારી છાતીમાં એ ભૃગુએ જે લાત મારી હતી એ કથા પણ બહુ સુંદર છે. બહુ અંદર જવું પડે, બાકી બહુ સુંદર કથા છે કે ભૃગુ ઋષિએ ભગવાનના વિષ્ણુની છાતીમાં લાત મારી હતી. સરસ્વતીને તીરે દરેક દેવો ભેગા થયા હતા, એકત્રિત થયા હતા. અને ત્યારે એમણે નક્કી કર્યું કે ભાઈ આમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણમાંથી મોટામાં મોટા દેવ કયા? અને એને ચકાસવા માટે, એની પરીક્ષા કરવા માટે થઈને ભૃગુ ઋષિનું ચયન કરવામાં આવ્યું. ભૃગુ ઋષિને કહ્યું કે આપ જઈ અને આ ત્રણમાંથી કોને મોટા દેવ કહીએ, કયા મોટા દેવ, એનું આપ જઈ અને પરીક્ષણ કરો, પરીક્ષા કરો. એટલે ભૃગુ ઋષિ પહેલા જાય છે મહાદેવના કૈલાસ પર, એમ કથા એવું કહે છે. તો કૈલાસ પર જાય છે અને ભગવાન શંકરને વંદન પણ નથી કરતા અને જઈને સીધા આસન પર બેસી ગયા. શંકર ભગવાનને ક્રોધ આવ્યો. શંકર ભગવાન વિચાર કરે કે ભાઈ આ માણસને કઈ ભાન જેવું, મારું સન્માન કરવું જોઈએ. મારા ઘરે આવીને પછી કઈ સીધા
મેં હજુ એને વિવેક પણ કર્યો નથી કે આપ આસન ગ્રહણ કરો. આના જેવો માણસ કોઈ ઊભા થઈને ત્રિશુલ લઈને મારવા જાય છે. પાર્વતીજી અટકાવ્યા. ભૃગુ ઋષિએ નક્કી કર્યું કે આ તો તમો ગુણી છે, બહુ તેજ છે, બહુ ક્રોધી, આને નહીં. બ્રહ્માજીને ત્યાં ગયા. બ્રહ્માજીને ત્યાં પણ ગયા અને બ્રહ્માજીએ જેવા વંદન કર્યા, પણ ભૃગુએ વંદન પણ નહીં કર્યા અને નીચું મોઢું કરીને ઉભા રહ્યા. એટલે બ્રહ્માને પણ ક્રોધ આવ્યો. એ પણ જેમ તેમ બોલવા લાગ્યા. બ્રહ્માણીએ અટકાવ્યા છે અને ત્યારે ભૃગુએ નક્કી કર્યું કે આ પણ રજો ગુણી છે. પછી ભગવાન ભૃગુ ઋષિ ક્ષીરસાગરમાં ગયા. લક્ષ્મીજી પાસે નારાયણ સેવા લેતા હતા. શેષનાગ છે એની પર બિરાજિત ભગવાન નારાયણ લક્ષ્મી અને આરામ ફરમાવતા હતા. અને ત્યાં જઈને ભૃગુએ સીધી નારાયણની છાતી પર લાત મારી દીધી. અને જેવી લાત મારી, નારાયણ ઊભા થયા અને ભૃગુના પગ પકડીને કહે છે કે બાપજી માફ કરજો, મારી છાતી કઠોર છે, આપના ચરણ કમળ એકદમ કોમળ છે, માફ કરજો, હું તમને આપને પૂછા કરું છું, આપની કુશલતા પૂછું છું, આપને વાગ્યું તો નથી ને? લાત મારી તે છતાં અપકાર પર ઉપકાર કર્યો છે. અને સાતા પૂછી ઉપરથી કેમ છો આપ? બિલકુલ ક્રોધે પણ નહીં ભરાયા કે કઈ નહીં. લક્ષ્મીજી પણ શાંત બેઠા છે. અને ત્યારે ભૃગુએ આવીને કહ્યું સરસ્વતીના તીરે કે ભાઈ આ ત્રણે ત્રણમાં એ નારાયણ છે, એ ઉત્તમ છે. અને એ લાત જે મારેલી હવે લક્ષ્મીજીને અત્યારે યાદ આવે છે. બેનો સ્ત્રીઓ મનમાં બહુ રાખે, બહુ વર્ષો જૂનું પણ યાદ રાખે. એ તો આપ સૌને ખબર જ હશે. તો બને છે એવું કે જે લાત મારી હતી હજુ યાદ છે લક્ષ્મીજી. કે છે કે નારાયણ કે હું બહાર નહીં આવું, હું આ બ્રાહ્મણ જશે ને તે દિવસે મને બોલાવજો, હું ત્યારે બહાર આવીશ. સાહેબ 3 દિવસ સુધી ભૃગુ ઋષિ રહ્યા, પણ ત્યાં નહીં ભોજન પ્રસાદ, નહીં જળ, બધું બિચારા નારાયણ કરતા હતા. હમણાં પણ બધા નારાયણો જ કરે છે ને ઘરમાં. ઝાડું પોતું કચરું બધા પર લાગી ગયા છે હમણાં નારાયણ તો લોકડાઉનમાં. પણ જો કે સારું છે, બહુ સાચી વાત તમને કહું કે અમુક જ્યારે વિપત્તિ, આ પ્રકારની વિપત્તિ કે આપત્તિ આવે ને ત્યારે લોકો ઘણું બધું શીખી જાય છે. કારણ કે માણસને અભાવો ઘણું બધું શીખવતો હોય છે. જ્યારે વ્યવસ્થા હોય છે ત્યારે આપણે એની કદર નથી કરતા, પણ જ્યારે અભાવ હોય, તમે જોજો અત્યારે ગમે એટલું તમે તુરિયાનું શાક પણ તમને ઊંધિયું જ લાગે. હમણાં ખાવાનામાં પણ એવું, જમવામાં પણ એવું. પહેલા તો કેટલી વણનાકી કરતા હોય આપણે કે ભાઈ સવારનો ભાત છે તે સાંજે વધારેલો ભાત હોય તે સાંજે વઘારીને આપે, ત્યારે કકડાટ કરીએ, આવું વાઈફને આમ. હમણાં તો શું સારું કર્યું તમે આમ કે આપણે વહીવટ થઈ ગયો એમ કરીને. અમદાવાદની ભાષામાં કહું તો હલવો. અમદાવાદમાં હલવો એટલે ચલવો એમ. હલવો એટલે આપણે હું એક મારા એક બહુ સત્સંગી, અત્યંત નિકટતમ સત્સંગી છે, એમને ત્યાં ગયો તો એકવાર. તો અમે ત્યાં રહીએ 2, 3, 4, 5 દિવસ ત્યાં અમારે સત્સંગ હોય ત્યાં. પછી પહેલા દિવસે એ લોકો પતિ પત્ની વાત કરતા હતા, અમે સાંભળીએ સાંજે શું બનાવીએ. પતિએ કંઈક હલવો. પછી અમે તો આનંદ થયું કે વાહ વાહ, સાંજે હલવો મળવાનો. સાંજે જે સવારનું હતું ને તે જ હતું, થોડું ઘણું ફેરફાર કરી નાખ્યો. જે વઘારનું હતું એમાં વઘાર નાખી દીધો, બીજું કયું હતું એ કોરું હતું એમાં રસો નાખી દીધો, એમ કરીને પછી સ્વાભાવિક પછી એમ મારથી તો કહેવાય ગયું કે ભાઈ તમે સાચું કે જો ભાઈ માફ કરજો, આપણે ઘરના છીએ એટલે પ્રશ્ન કરું કે ભાઈ તમે સવારે હલવાની વાત કરતા હતા તે કે હલવો જ છે આ. નકું હલવો એટલે ચલવો, જે સવારનું હોય તે સાંજે હવે ચલવો. ખેર, આ તો વિનોદની વાત કરું છું આપને. પણ બન્યું એવું છે 3 દિવસ સુધી ભૃગુ ઋષિ રહ્યા, પણ હજુ પેલા લક્ષ્મીજી બહાર નહીં. ને 3જે દિવસે જ્યારે ભૃગુ ઋષિ જાતા હતા, ભગવાન નારાયણે આવીને લક્ષ્મીને કહ્યું કે ભૃગુ જાય છે. એટલે લક્ષ્મીજી એક કટોરો લઈને આવ્યા. એમ કે છે એ કાટ ખાઈ ગયેલો કટોરો, એની અંદર લોટ હતો, અને આ બ્રાહ્મણને આપ્યું, ભૃગુને આપી હાથમાં, અને કટોરો આપીને કહ્યું આ તમે લઈ જાઓ.
બહાર અનેક બ્રાહ્મણો ભૂદેવો બહાર રાહ જોતા હતા કે ભૃગુ ઋષિ લક્ષ્મી નારાયણે ત્યાંથી આપણા માટે શું લાવે છે. અને ભૃગુ ઋષિ હાથમાં આ વાટકો કાટ ખાઈ ગયેલો એમ કે છે એ આવ્યો. અને ત્યારે ભૃગુ ઋષિએ ને લક્ષ્મીજીએ એમ કહ્યું હતું કે આજથી તમારે આ સીધું ખાવાનું. સીધું એટલે આપણે જે અન્ય આપણે બ્રાહ્મણોને ભૂદેવોને જે સીધું પ્રધરાવીએ પ્રસાદીમાં દક્ષિણામાં, એ લક્ષ્મીજીએ આપેલી આ વાત છે. અને ત્યારે બધા ભૂદેવોએ કહ્યું પણ કે ભાઈ હવે આ સીધાથી તો આપણું કેમ ચાલે, ગુજરાન કેવી રીતે ચલાવવું. ત્યારે ભૃગુ ઋષિએ ભૃગુ સંહિતા બહાર પાડી. અને ભૃગુ સંહિતા એની અંદર જ આ જ્યોતિષ શાસ્ત્ર પણ આવ્યું છે એમ કે છે. અને એટલે જ આ ટીપણું ને જે લગ્ન જોડાવા માટે અને જ્યોતિષ વિદ્યા અને આ બધું ઇત્યાદિ આ બધી ભૃગુ ઋષિની પ્રસાદી છે. અને ત્યારથી બ્રાહ્મણોને હક આપવામાં આવ્યો છે કે તમે સીધાની સાથે આ જ્યોતિષ વિદ્યાથી પણ તમારું ગુજરાન ચલાવી શકો છો, તમારા પરિવારનું સંવર્ધન કરી શકો છો, અથવા તો પરિવાર ચલાવી શકો છો. આ પણ એક કર્મની અંદર આવે છે. એટલે હું બ્રાહ્મણની ખૂબ જ પેલી કરું છું. ખૂબ પૂજ્ય છે બ્રાહ્મણો, ભૂદેવો. આ ધરતી પરના ભૂદેવ, ભૂ એટલે ધરતી ને દેવ એટલે પરમાત્મા ભગવાન, ધરતીના ભગવાન છે. વંદન સહ. આગળ વધુ મારી વાતમાં તો આવી રીતે ભૃગુ સંહિતા યાને જ્યોતિષ વિદ્યા આવી. આ જોશ જોવડાવવા માટે કે આ બાળક કેવો થશે, એ જોશ જોવડાવવા માટે દાદી કમળા, પિતા વીરસિંહ અને માતા રતનબાઈ આ ત્રણે ગયા છે નામાધીરણ માટે. અને નામ પડ્યું છે વજયસિંહ અથવા તો વિજયસિંહ. આ નામ પડ્યું છે. અને બોડાણા ભગતનું આ નામ વિજયસિંહ અથવા તો વજયસિંહ પડ્યું. પછી જોશ જોયા. અને જોશ જોતા આ બ્રાહ્મણે જોશ જોઈને તરત કહ્યું કે આ ખૂબ જ ભગવાનનો અત્યંત નિકટતમ ભગત થશે. અને વર્ષો સુધી આ ભગતની લોક વાયકા એટલી બધી આગળ વધશે, ઘરે ઘરે આનું નામ ગવાશે. આ ભગવાનને પોતાના દ્વાર પર લાવશે. આ બધું જોશી આ બધું જોયું બોદાણા ભગતનીમાં. ખૂબ ખુશ સાથે ભૂદેવને જોશીને દક્ષિણા આપી છે. અને પછી પોતાના ઘરે ગયા. થોડાક સમય પછી ડંક મુનિને પગે લગાડવા આવ્યા. આ એ જ ડંક જે દ્વાપરમાં હતા, એ જ ડંક અત્યાર સુધી જીવિત છે એમ કથા કે છે. ડંક મુનિને પગે લગાડવા માટે જાય છે. અને હજુ તો નાનો બાળક છે. જેવા ડંકના ચરણની અંદર એ નાના બાળકને જ્યાં મૂક્યો છે અને ત્યાં તો સાહેબ આળોતવા લાગ્યો એ બાળક. અને સંતના ચરણમાં જાણે વંદન કરતો હોય એવી મુદ્રાની અંદર એ બાળક બેઠો છે. અને ત્યારે આમ આંખથી આંખ ડંક મુનિને મળી છે. અને ડંક મુનિએ આંખ બંધ કરી અને જાણે કંઈ ધ્યાન ધરતા હોય એવી રીતે ધ્યાનસ્થ થઈ અને જોયું છે. અને આંખ ખોલી અને પછી તરત વાત કરી કે વાહ, આમ અતહાસ્ય સાથે વાત કરી કે વર્ષો પહેલા દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ મને વચન આપ્યું હતું, વચને બંધાયા હતા કે હું 11મી સદીમાં મારા ભગતની સાથે અને ગોમતીજીની સાથે મારે અહીંયા પધારવું પડશે. આ એ સમય આવી રહ્યો છે. આ એ જ બાળક છે જે મને વર્ષો પહેલા ભગવાન શ્રી કૃષ્ણ અને ભીમસેન જ્યારે મારા આશ્રમ પર આવ્યા હતા અને એ જે વાત કરી હતી એ જ આ બાળક છે. સાહેબ, પૂર્વના યોગ હોય છે. ઘણા મનુષ્ય યોગ ભ્રષ્ટ હોય છે. યોગ ભ્રષ્ટનો અર્થ એ થાય કે જે આગળના જન્મની અંદર જે બાકી રહેલી પુણ્યાઈ જે હોય એ કોઈ કારણથી ભોગવી ના શકે. અને ત્યારે બીજા જન્મની અંદર એ જીવ એને પૂર્ણ કરવા માટે યાને એટલે યોગ ભ્રષ્ટ જીવ છે. જે યોગ હતો એ ભોગવી ના શક્યો, પણ આ જન્મની અંદર એ ભોગવે છે. યોગ ભ્રષ્ટ. આપણને બધાને જ એવું હોય સાહેબ. હું એવી વાત નથી કે બોડાણા ભગત, આપણે બધાને જ એવું. આપણે કંઈક
સંબંધે આવ્યા છીએ અહીંયા આ ધરા પર. અત્યારે હું તમારી સાથે કથા કરી રહ્યો છું તો મારે ને તમારે પણ અમુક કોઈ પ્રકારનો સંબંધ હશે, એમને નહીં. અને જેના નસીબમાં હશે એ જ આ કથા પણ સાંભળી શકશે. હું ઘણીવાર મારી કથાઓમાં કહું કે ભગવાનની કથા સાંભળવા માટેનો લાભ કોને મળે? કોને મળે? જેની પુણ્યાઈ તપતી હોય, જેનો પુણ્યો નહીં થયો હોય એને તો મળે જ, પણ તે છતાં પણ એમાં પણ પાછું એક સિક્કો લાગે, પાછો છલ્લો. બિન હરિ કૃપા સુલભ ના સુ. ભગવાનની કૃપા નહીં હોય તો સુલભ નહીં થાય. સત્સંગ બહુ અગત્યનો છે. જેવી રીતે તમારે ત્યાં લગ્ન હોય તો તમે જેને આમંત્રણ પત્રિકા લખો તે જ આવે કે બીજાએ આવે? જેને આમંત્રણ પત્રિકા આપણે લખીએ એ લોકો જ આવે, બીજા આવે નહીં. ભલે આપણા નજીક રહેતા હોય, આપણા ઘરની નજીક રહેતા હોય, પણ તે છતાં આપણા સંબંધ એની સાથે એવા સારા નહીં હોય, અથવા તો એવા નજીકના સંબંધ નહીં હોય તો સ્વાભાવિક આપણે એને આમંત્રણ નથી આપતા, એવું બની જાય છે. અને દૂરના હોય એને બધાને બોલાવતા હોઈએ, આવું બને છે કે નહીં? કારણ કે આપણા સંબંધી છે. એમ ભગવાનની કથા સાંભળવા માટે ભગવાન જેને આમંત્રણ પત્રિકા મોકલે એ લોકો જ આવે. ભલે નજીક રહેતા હોય તો એ લોકોને લાભ નહીં મળે, પણ દૂર દૂરના લાભ લે. આમ આપણી કથા તમે જુઓ સાહેબ, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, આખા વિશ્વની અંદર આ બધા લોકો જુએ છે. આ લાઈવ પણ જુએ છે, અને લાઈવ પછી પણ જ્યારે સમય અનુકૂળતા હોય ત્યારે પણ આ કથાને નિહાળે છે. તો જેના નસીબની અંદર ભગવાન જેને આજ્ઞા કરે, જેને આમંત્રણ આપે, એવી તે જ આ કથા સાંભળી શકે છે. એટલે હું કહેવાનો મારો, અમારે તમારે હસે લેવા દેવા, અમારે તમારે હસે લેવા દેવા, એ અમે બેઠા દેવા ને તમે બેઠા લેવા, અમે બેઠા દેવા ને તમે બેઠા. અમારે તમારે હસે લેવા દેવા, અમારે તમારે હસે લેવા દેવા, અમે બેઠા દેવા ને તમે બેઠા લેવા, અમે બેઠા દેવા ને તમે બેઠા લેવા, તમે બેઠા લેવા ને તમે બેઠા લેવા, તમે બેઠા લેવા ને તમે બેઠા. મફતનું મળેલું મફતમાં જ દેવું. રામ ભગત જુઓ, મફતનું મળેલું મફતમાં જ દેવું, તમારું અમારે ના ખંખેરી લેવું, તમારું અમારે ના ખંખેરી લેવું. પ્રભુ કેવડાવે છે તેવું જ કેવું, પ્રભુ કેવડાવે છે તેવું જ કેવું. અને પીરસવા છે પ્રેમે, પીરસવા છે પ્રેમે પ્રભુના જ મેવા, પીરસવા છે પ્રેમે પ્રભુના જ મેવા. અમારે તમારે હસે લેવા દેવા, અમારે તમારે હસે લેવા દેવા, અમારે હસે લેવા દેવા, અમે બેઠા દેવા ને તમે બેઠા લેવા, અમે બેઠા દેવા ને તમે બેઠા લેવા, અમે બેઠા લેવા ને તમે બેઠા લેવા. અમારી વિનંતી છે સાચું જ કરજો, એ અમારી વિનંતી છે સાચું જ કરજો. એ ભક્તિનું ભોજન પ્રભુ સામે ધરજો, ભક્તિનું ભોજન પ્રભુ સામે ધરજો. જે સંતો સમર્પે તે હૈયામાં ભરજો, જે સંતો સમર્પે તે હૈયામાં ભરજો. અને દુખીને હસાવે તે સાચી છે સેવા, દુખીને હસાવે તે સાચી છે સેવા, દુખીને હસાવે તે સાચી છે સેવા, દુખીને હસાવે તે સાચી છે સેવા. અમારે તમારે હસે લેવા દેવા, અમારે તમારે હસે લેવા દેવા, અમે બેઠા દેવા
અરે પ્રભુના તમે છો, પ્રભુ છે તમારા. આ પ્રભુના તમે છો અને પાછા પ્રભુ છે તમારા. એ કેવી રીતે કહેશે તમે નથી મારા? એ કેવી રીતે કહેશે તમે નથી મારા? રામ ભક્ત થાજો પ્રભુના જ પ્યારા. રામ ભક્ત થાજો પ્રભુના જ પ્યારા. સંકલ્પ કરી લો પુનિત ચરણે રહેવા. સંકલ્પ કરી લો પુનિત ચરણે રહેવા. અમારે તમારે હસે લેવા દેવા. અમારે અમે બેઠા લેવા ને તમે બેઠા લેવા. અમારે તમારે હસે લેવા દેવા વાલા. કોઈ સંજોગમાં કોઈ વખતે હું ને તમે આપણે કરાર કરીને આવ્યા છે કે આ સમયે લોકડાઉનના સમયમાં અથવા તો આ વિકટ પરિસ્થિતિની અંદર હું મારા આશ્રમથી મારા ઘરેથી બેસીને આપને કથા સંભળાવીશ અને તમે ત્યાં બેઠા બેઠા સાંભળજો. આવું લખાવીને આવ્યા છીએ આપણે. બધું સંજોગ છે, બધું કર્મ પ્રધાન છે. બધું લખાવીને આવ્યા છે A to Z, જન્મથી લઈ અને મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી. કોને મળવું, ક્યારે મળવું, કેવી રીતે છૂટા પડવું, બધું જ. કોનો કેટલાની સાથે કેટલા સમય સુધીનો સંબંધ હશે, લેણ દેણ કેટલું હશે, બધું જ લખાવીને આપણે આવ્યા છે વાલા. અને એટલા માટે જેટલા મળ્યા છીએ આપણે એટલો આનંદ લૂટી લો વાલા. કલ ક્યાં હો જાય. પરિસ્થિતિ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે પણ પાછલા જન્મની અંદર કઈ એવું લખાવીને આવ્યા હશે. દરેક વ્યક્તિ કઈ ને કઈ લખાવી. એમ બોડાણા ભગતને પણ ગયા જન્મની અંદર કઈ લખાવીને લાવ્યા હતા. અને લખાવીને શું લાવ્યા હતા તમે સાંભળશો તો આનંદ પણ પામશો અને આશ્ચર્ય પણ પામશો. આનંદ એટલા માટે કે ગયા જન્મની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સાથે બોડાણાનો સંબંધ હતો. અને આશ્ચર્ય એ કે બોડાણા ભગતનો જે સંબંધ હતો એ કોના લીધે હતો? તમને આશ્ચર્ય થશે હું કહીશ તો કે બોડાણા ભગતનો સંબંધ ભગવાનની સાથે કાકા ભત્રીજાનો હતો. ભગવાનના કાકા થતા હતા વાલા એ જન્મમાં. કેટલું એની બોડાણા ભગત જે કાકા થતા એની ધર્મપત્નીને કારણે આશ્ચર્ય લાગે કે કારણ કે કાકાને પ્રેમ નહોતો, બોડાણાને પ્રેમ નહોતો, પણ એની ધર્મપત્નીને કારણે વાલા બોડાણા ભગતને ગયા જન્મમાં પણ ભગવાનની પ્રાપ્તિ થઈ હતી. એટલી સુંદર કથા ને આપણને આમ લાગે કે ના વાલા આ બરાબર મેળ ખાય છે એવી વાત. ડંકમુનિએ આંખ ખોલી અને વાત કરી છે. દાદી કમળાને કહ્યું, પિતા વીરસિંહને કહ્યું, રતનબાઈને કહ્યું કે આ તમારો દીકરો જે છે, તમારો સુપુત્ર જે છે એ કોક જન્મની અંદર ભગવાનની સાથે એનો સંબંધ એ હતો કે શ્રી કૃષ્ણનો પહેલા ભક્ત નહોતો, અભક્ત હતો. પણ પછી શ્રી કૃષ્ણની સાથે એને એવો સંબંધ કોણે કરાવ્યા હતો? એની પત્નીએ કરાવ્યા. આ ગયા જન્મની અંદર પૂર્વે આનું નામ વજેનંદ હતું. બોડાણાનું પહેલાનું નામ એટલે ગયા જન્મમાં એટલે કોઈ જન્મમાં વજેનંદ નામ હતું. એની પત્નીનું નામ હતું સુધામણી. આ વજેનંદ અને સુધામણી આ બે પતિ પત્ની. આ વજેનંદ કોણ? દ્વાપર યુગમાં ભક્તવત્સલ શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ થયો ત્યારે નંદ અને યશોદા ખૂબ આનંદિત થયા
ગોકુળમાં આહિર કુળમાં 9 નંદ હતા. આ નંદના બીજા 8 ભાઈઓ હતા. નંદ બાવાના બીજા 8 ભાઈઓ હતા એમ કે છે. નંદકુળ વંશસ્થમાં સૌથી વડા અને રાજ કરતા નંદ બાવા હતા, જેની પત્નીનું નામ હતું યસુમતી અથવા તો યશોદા. બીજા 8 ભાઈઓના નામ અને 9મા નંદનું નામ એવી રીતનું હતું: ધ્રુવાનંદ, વજેનંદ, ઉપનંદ, શ્રમિનંદ, સુનંદ, કર્માનંદ, ધર્માનંદ, હિતાનંદ અને 9મા નંદ સ્વયં. આ 9 ભાઈઓ હતા. એમાં વજેનંદ છે, જે આ નંદરાય સિવાયના બાકીના 8 નંદોમાં આ વજેનંદ મોભાડાર હતો. આ બધામાં વિચારો, નંદ બાવાથી પણ વધારે મોભાડાર વજેનંદ હતો. અને આ બધા ગોપ બાળકોને એ મોટા અવાજથી ખખડાવતો હતો. એમાં ખાસ કરીને કૃષ્ણને ખખડાવતો હતો. વિચારો, એનો પ્રભાવ નહોતો જાણ્યો એવું નહીં, પણ ઘણા તમે જોજો ઘરમાં આડા જ ચાલે. તમે ગમે એટલું સીધું કરો પણ એને આડા જ થવું હોય. રામ ભગત તો કહેતા, દરેકના ઘરની અંદર સીધા ઓછા અને આડા વધારે હોય. કોઈ પ્રશ્ન કર્યો કે બાપજી આવું કેમ બોલો તમે? ત્યારે રામ ભગત કહે છે કે ભાઈ હું તારા ઘરની વાત નથી કરતો, મારા ઘરમાં પણ એવું છે. તમારા ત્યારે બધા વિચાર કરવા લાગે કે ભગતજીના ઘરમાં પણ આવું આડા વધારે ને સીધા ઓછા. રામ ભગત કહે છે કે આ પીડિયા જોયા ઉપર ઘરના પેલા લાકડાના પીડિયા હોય ને, એ આડા વધારે હોય અને સીધા તો 2 કે 4 કે 5 જ હોય, પણ આડા જ વધારે હોય કે નહીં? એમ હવે તમે બીજું નહીં સમજતા. તમારા ઘરે તો સારું છે, ભગવાનની કૃપાથી બધા સીધા છે, પણ ઘણાના ઘરે આડા હોય. પણ આડા એ કોના આધારે છે એ સમજો. આડા જે રહે છે એ સીધાના આધારે છે. જો સીધા ખસી જાય તો આડા બધા નીચે આવે. એમ સંસારની અંદર પણ જેટલા આડા જે છે એ બધા સીધાને આધારે છે. સીધા નહીં હોય તો આડાની કોઈ વેલ્યુ નહીં, અને આડા બધા પડે. આ તો સારું છે કે સીધાએ આ સંસારને ટકાવી રાખ્યો છે, આ સંસારને પકડી રાખ્યો છે. પણ આડા ગણા અવડી આ વાલાજીનો થઈ જા, રામ ભગત કહે છે, વાલાજીનો થઈ જા તું સાને ચાલે વાંકો. વાલાજીનો થઈ જા તું સાને ચાલે વાંકો. અને યમનું તેડું આવે તો ઉતરી જાશે ફાંકો. 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 એ વાલાજીનો થઈ જા તું સાને ચાલે વાંકો. વાલાજીનો થઈ જા તું સાને ચાલે વાંકો. યમનું તેડું આવે તો ઉતરી જાશે ફાંકો. યમનું તેડું આવે તો ઉતરી જાશે ફાંકો. ઉતરી જાશે ફાંકો, તારો ઉતરી જાશે ફાંકો. અરે ભૂંડો થઈને ભટક્યો ભલું ના કર્યું તે. ભૂંડો થઈને ભટક્યો ભલું ના કર્યું તે. અરે ભોળાજનનું નાણું રીબાવી હર્યું તે. ભોળાજનનું નાણું રીબાવી હર્યું તે. સેવક થઈને તનડું ના પરને ધર્યું તે. સેવક થઈને તનડું ના પરને ધર્યું તે. અને અકળતાનો ઓચિંતો તૂટી જશે તાકો. અકળતાનો ઓચિંતો તૂટી જશે તાકો. વાલાજીનો થઈ જા તું સાને ચાલે વાંકો. યમનું તેડું આવે તો ઉતરી જશે ફાંકો. અગર તારા ગઢમાં જો માથે પડ્યો તું. રામ ભગતની સ્ટાઇલ આવી હતી. અગર તારા ઘરમાં જો માથે
મળ્યો તું, સારા કામ કરવામાં સૌને નડ્યો તું, અરે તારું ધાર્યું કરવામાં કાયમ અડ્યો તું, તારું ધાર્યું કરવામાં કાયમ અડ્યો તું, અને થાકીને કહી દેશે લોકો ઘરના, થાકીને કહી દેશે ઘરમાંથી એને હાંકો, થાકીને કહી દેશે ઘરમાંથી વાલમજીનો થઈ જાતું સાને ચાલે વાંકો, વાલમજીનો યમનું તેડું આવે તો ઉતરી જશે વાંકો. અરે બની રામ ભક્ત તું સેવા કરી લે, આહા બની રામ ભક્ત તું સેવા કરી લે, પુનિત થાવા દિનને તું થારી ધરી લે, પુનિત થાવા દિનને તું થારી ધરી લે, તું એકાંતે બેસીને પ્રભુને સ્મરી લે, તું એકાંતે બેસીને પ્રભુને સ્મરી લે, ભાગ્યોદયની રેખા, આહા ભાગ્યોદયની રેખા ના પલટાશે આંકો, ભાગ્યોદયની રેખા ના પલટાશે આંકો, એ ભાગ્યોદયની રેખા ના પલટાશે આંકો, એ વાલમજીનો થઈ જાતું સાને ચાલે વાંકો, વાલમજીનો થઈ જાતું સાને ચાલે વાંકો, સાને ચાલે વાંકો વાલમજીનો થઈ જાતું સાને ચાલે વાંકો, યમનું તેડું આવશે તો ઉતરી જાય, ભલ ભલાનો અચ્છે અચ્છાનો ફાંકો ઉતાર્યો છે કુદરતે કાળે. અહીંયા કથા એમ કે છે કે વજયનંદ જે છે એ ભગવાન કૃષ્ણની સાથે અમુક પ્રકારનો દ્વેષ રાખતો હતો, અને એ કેવો દ્વેષ રાખતો હતો, ત્યાર પછી શું કથા બની, શું બીના બની કે આ વજયનંદ ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત થઈ ગયો અને બીજા જન્મની અંદર બોડાણા તરીકે જન્મ્યો. એની કથા આવતીકાલે આપણે કરશું. સુંદર કથામાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. એક એક બહુ જ સુંદર વાતાવરણ અત્યારે બની રહ્યું છે. આપ સૌને પણ વિનંતી છે કે આ હું રોજ બધાને લિંક મોકલું છું, આ લિંક આપના બિલોવડને, બધા સ્નેહી સગાઓને, હરિભક્તોને પણ ફોરવર્ડ કરજો એવી આશા સાથે આજે આ કથા વિરામ લઈ રહી છે. આવો પ્રેમ અને શ્રદ્ધાથી બોલામ આ તો તારી મારી વાત કોઈ બીજો ન જાણે. હરિ ઓમ 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 અર્થન ધર્મન કામ ગતિ ન ચાહું નિર્માણ જન્મ જન્મ રવિ રામ પદ સિયાવર રામચંદ્ર કી જય, રાધેવર કૃષ્ણચંદ્ર કી જય. પવન સુત શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય, શ્રી દ્વારિકાધીશની જય, શ્રી રણછોડ રાયની જય, બાલકૃષ્ણ ભગવાનની જય, શ્રી અંબે માત કી જય, સદગુરુદેવની જય, સંત શ્રી પુનિત મહારાજની જય, શ્રી રામ ભક્ત પ્યારે કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર 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 મહાદેવ હર. સર્વને જય શ્રી કૃષ્ણ.